પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીના પુત્ર વૃષભ રૂપાણીએ વિમાન દુર્ઘટના પર આપી પ્રથમ પ્રતિક્રિયા. ગાંધીનગર 19 જૂન 2025 તાજેતરમાં થયેલી વિમાન દુર્ઘટના બાદ ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીના પુત્ર વૃષભ રૂપાણીએ આજે ગાંધીનગર ખાતેથી પોતાની પ્રથમ પ્રતિક્રિયા આપી હતી. તેમણે આ દુર્ઘટનામાં દિવંગત થયેલા તમામ લોકોને હૃદયપૂર્વક શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી. વૃષભ રૂપાણીએ પોતાના નિવેદનમાં વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી, કેન્દ્રીય ગૃહમંત્રી અમિતભાઈ શાહ અને ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલનો વિશેષ આભાર વ્યક્ત કર્યો હતો. આ ઉપરાંત તેમણે આ ઘટના દરમિયાન રાહત અને બચાવ કાર્યમાં જોડાયેલા આરોગ્ય કર્મચારીઓ, સફાઈ કર્મચારીઓ અને પોલીસ સ્ટાફનો પણ ખૂબ ખૂબ આભાર માન્યો હતો. વૃષભ રૂપાણીએ જણાવ્યું હતું કે આ ઘટનામાં તમામ દિવંગતોને હું હૃદયથી શ્રદ્ધાંજલિ પાઠવું છું. આ કપરા સમયે સરકાર અને તંત્ર દ્વારા જે સહયોગ મળ્યો છે તે બદલ વડાપ્રધાન, ગૃહમંત્રી અને મુખ્યમંત્રીનો હું ખૂબ ખૂબ આભારી છું. સાથે જ જે આરોગ્યકર્મીઓ, સફાઈકર્મીઓ અને પોલીસ સ્ટાફે ખડેપગે સેવા આપી તેમનો પણ હું હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરું છું. આ દુર્ઘટના બાદ વૃષભ રૂપાણીની આ પ્રથમ જાહેર પ્રતિક્રિયા હતી, જેમાં તેમણે સંવેદના વ્યક્ત કરવાની સાથે રાહત કાર્યમાં સામેલ તમામ લોકોનો આભાર માન્યો હતો. સર્વપ્રથમ તો તમામને જય શ્રી કૃષ્ણ, જય જિનેન્દ્ર. હું વૃષભ વિજયભાઈ રૂપાણી આ દુઃખદ દુર્ઘટનામાં જે મૃત્યુ પામેલા તમામ દિવંગતોને સૌપ્રથમ તો શ્રદ્ધાંજલિ પાઠવા માંગુ છું. સાથે સાથે પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી, કેન્દ્રીય ગૃહમંત્રી શ્રી અમિતભાઈ શાહ, મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ, ગૃહમંત્રી હર્ષભાઈ તથા ભાજપ પ્રદેશ પ્રમુખ શ્રી સી આર પાટીલ, તમામનો આભાર માનું છું. આખી પ્રક્રિયા વ્યવસ્થાપન સુદૃઢ નિશ્ચય સાથે અને ત્વરિત જે આખું ગોઠવવામાં આવ્યું એના બદલ અમે બધા એમના આભારી છીએ. એની સાથે સાથે આરોગ્ય સ્ટાફ, સફાઈ કર્મચારીઓ, પોલીસ સ્ટાફ, સિવિલ સ્ટાફ, રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના સ્વયંસેવકો, આપ સર્વે મીડિયાકર્મીઓનો પણ આભાર માનીએ છીએ. અને સમગ્ર રૂપાણી પરિવાર તરફથી અમે બધા અહીં હાજર અમારા ભાજપા પરિવારના તમામ નેતાઓ, અમારા તમામ વડીલો કે જે સદા અહીં હૂંફ માટે અમારી સાથે સતત 3-4 દિવસથી હાજર છે, એમનો આભાર માનીએ છીએ. ગુજરાતના તમામ નાગરિકો, તમામ કાર્યકર્તાઓ, બધાનો તમારા પ્રેમ અને હૂંફ બદલ ખૂબ ખૂબ આભાર. અને ફરી વખત તમામ દિવંગતોને અમારા બધા તરફથી શ્રદ્ધાંજલિ. જય શ્રી કૃષ્ણ.